નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત ચેપ્ટરનું સ્વાધ્યાય 3.7 નો એક્ઝામ્પલ નંબર 11 અને 10 નું મિત્રો સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક કરવાની થાય છે. તમારો સમય નથી બગાડતા વધારે પડતો. તમે અહીંયા રકમ જોઈ શકો છો કે નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. આ સંખ્યાઓ તમને 4 આપેલી છે, એનો આપણે મિત્રો લસા શોધવાનો છે. 9 અને 4 છે, 12 અને 5 છે, 6 અને 5 છે, 15 અને 4 છે. તો આપણે લસા શોધવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. 9 અને 4 આ રીતે લખશું આપણે. બરાબર છે. તો સૌ પ્રથમ 2 વડે ભાગવાનો પ્રયત્ન કરશું. 2 વડે એટલે કે 2 દુ 4, 9 આપણે એમ રાખીશું. ત્યારબાદ મિત્રો અહીંયા ફરી વખત 2 વખત 2 વડે 2 એકા 2, 9 આપણે એમ રાખીશું. હવે આ સંખ્યા 3 વડે ભાગીશું. 3 તરી 9, એક એમને ઉતરી જશે. 3 એકા 3, એક અહીંયા એમને લખી શકાશે. હવે લખી શકીએ આપણે. બરાબર છે. દરેક એક પેજમાં લખવાનો સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણે અહીંયા જે માહિતી આપી છે એ માહિતી સમજાય છે. લસા શોધવાની પદ્ધતિ તમને શું સામાન્ય જણાય છે એ સામાન્ય આપણે જોઈ શકીએ. એના માટે તમે જોઈ શકો છો કે લસા 9 અને 4 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 એટલે કે 2 નો સ્ક્વેર, 3 ગુણ્યા 3 એટલે કે 3 નો સ્ક્વેર, 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. 9 ચોક મિત્રો કેટલા થશે? 36 થશે. તો લસા આપણને કેટલો મળે છે? 36 મળે. કેટલો મળે છે? 36 આપણને જોવા મળે છે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. 12 અને 5 નો લસા શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે વિભાજન કરીશું. 12 અને 5 2 ના ઘડિયામાં તો કે 2 છંગ 12, 5 આપણે એમને રહેશે. 2 છે તો 2 તરી 6, 2 તરી 6, 5 આપણે એમના એમ રહેશે. અહીંયા આવશે 3, 3 એકા 3, અહીંયા આવશે 5, 5 એકા 5. મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે એનો લસા શોધીએ. હવે એનો આપણે શું શોધી રાખીએ? લસા. બરાબર છે. લસા 12 અને 5, 12 અને 5, 2 ગુણ્યા 2 એટલે કે 2 નો સ્ક્વેર, 2 ગુણ્યા 2 એટલે 2 નો સ્ક્વેર, 3 ગુણ્યા 5 એટલે 3 ગુણ્યા 5 અહીંયા લખી શકીએ. પાંચ તરી 15, 2 નો વર્ગ 4 કરી શકો 4, 5 તરી 15 અહીંયા લખી શકો છો. 15 ચોક કેટલા થશે? 15 ચોક 60 થશે. કેટલા થશે? 15 ચોક કેટલા થશે મિત્રો? 60 આપણને જોવા મળે છે. બરાબર છે. છ અને 5 તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. 6 અને અહીંયા આવશે મિત્રો 5. બરાબર છે. ચલો 2 ના ઘડિયામાં આપણે 6 લાવીએ એટલે કે 2 તરી 6, 2 તરી કેટલા થશે? 6 થશે. 5 આપણે ભાગ નથી ચાલતો એટલે એમને એમ લખી દેવાના છે. ચલો ફરી વાર 3, 3 એકા 3, અહીંયા કેટલા આવશે? 5 એમને એમ આવશે. અહીંયા 5 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1 પંચું 5 આવશે. મિત્રો આ અહીંયા કોષ્ટક આપણે આ રીતે સમજાવવાનું લસા શોધવા માટેનું છે. લખી શકીએ આપણે લસા
6 અને 5 બરાબર છે. લસા લખી દઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તરી 15 15 દૂને 30 લસા કેટલો મળે 15 દૂના 30. હવે મિત્રો 15 અને 4 ડીમાં શું આપેલું છે 15 અને 4 તો એનો આપણે વિભાજન કરીશું 15 અને કરશું અહીંયા 4 બરાબર છે. તો 2 ના ઘડિયા વડે ભાગવાનો આપણે પ્રયત્ન કરીશું કે 2 દુ 4 2 દુ 4 15 આપણે એમને એમ રાખીશું 15 આપણે શું રાખીશું એમના એમ રાખીશું 2 એકા 2 15 એમને એમ રાખીશું. હવે 3 ના ઘડિયામાં ટ્રાય મારીશું 3 પંચા 15 એક એમને એમ રાખીશું. હવે 5 છે એટલે કે 5 એકા 5 એક એમને એમ રાખીશું. સૌ પ્રથમ લસા શોધી દઈએ ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ શું કરી નાખીએ આપણે લસા શોધી દઈએ. લસા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 5 2 ગુણ્યા 2 એટલે કે 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 એટલે 2 નો સ્ક્વેર 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 2 નો વર્ગ કેટલો છે 4 છે 5 તારીખ કેટલા છે 15 છે અને 15 ચોક કેટલા છે 60 15 ચોક કેટલા છે 60 15 ચોક 60 બરાબર. તો આપણે લખી શકીએ 15 ચોક 60. તો હવે આપણે લસા શોધી નાખ્યો. હવે લસા શોધવાની પદ્ધતિ તમને શું સામાન્ય જણાય છે. હવે આપણે સામાન્ય શોધવાના છે. દેખો સામાન્ય શોધવા માટે આપણે યાદ દેખીશું મિત્રો બ્લુ કલર પસંદ કરી દઈએ. દેખો આમાં 2 છે આમાં પણ 2 છે જોવાનું છે આમાં પણ 2 છે આ રકમમાં પણ 2 છે. 2 આપણે સામાન્ય કહી શકીએ. બીજો કોઈક અંક ચેક કરીએ. અહીંયા 2 અંક છે 3 અહીંયા છે ચલો ચેક કરીએ. અહીંયા પણ આપણને 3 જોવા મળે છે અહીંયા પણ આપણને 3 જોવા મળે છે અહીંયા પણ આપણને 3 જોવા મળે છે અહીંયા 5 છે અહીંયા 5 છે અહીંયા પણ 5 છે પણ અહીંયા મિત્રો 5 નથી. એ 5 સામાન્ય કહેવાય નહીં. તો આપણે લખવા માટે અહીંયા જગ્યા છે તો અહીંયા લખી દઈએ. બરાબર છે મિત્રો. ચલો કલર કદાચ બ્લેક લખે વાંધો નહીં કે બ્લુ. લસા શોધવાની પદ્ધતિમાં લસા લસા શોધતા જણાય છે કે લસા શોધતા જણાય છે કે 2 અને 3 2 અને 3 બંને 2 અને 3 બંને સંખ્યાઓ દરેક વખત ગુણકમાં હોય છે. બરાબર છે. 9 ચોક 36 બરાબર છે 15 ચોક 12 પંચા 60 6 પંચા 30 15 ચોક 60 અને 2 સંખ્યાનો આ 2 સંખ્યાના ગુણાકાર બરાબર લસા થાય છે. રકમમાં જે સંખ્યા આપી છે આ સંખ્યા ના ગુણાકાર બરાબર લસા થાય છે. બરાબર. શું દરેક કિસ્સામાંથી 2 સંખ્યા ગુણાકાર છે તો કે હા દરેક કિસ્સામાં 2 સંખ્યાનો ગુણાકાર છે. આવું લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત વિડિયો સ્ક્રીનશોટ લઈ આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
નીચે આપેલી સંખ્યાનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. બરાબર છે. આપણે સૌપ્રથમ લસા શોધવાનો છે. લસા શોધી દઈએ. સ્ટાર્ટિંગમાં શોધીએ. બરાબર છે. ચલો અહીંયા આપણે લસા શોધી દઈએ. 5 અને 20. 5 અને 20. 5 એકા 5, 5 ચોક 20. આવું સારું ના લાગે મને. 5 અને 20 એટલે બે વડે ચલાવવાનો ભાગ. 5 એમના એમ 10 દૂના 20. ચલો હવે જી બે વડે 2 પંચા 10. 5 વડે 5 એકા 5, 5 એકા 5. આવું લખી શકીએ એમ. લસા આપણે શોધવાનો છે. લસા પણ શોધતા જઈએ સાથે સાથે. લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો લસા કેટલો થાય છે? ચલો 5 દુ 10 ને 10 દુના 20. ચલો મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. છ અને 18. 6 અને 18. 2 તરી 6 અને 2 નવા 18. બરાબર છે. અહીંયા 3, 3 એકા 3 ને 3 તરી 9. અહીંયા 3 છે. એક એમને અહીંયા મિત્રો 3 એકા 3. બરાબર છે. હવે આપણે જોઈ શકીએ લસા લખી દઈએ એમનું. લસા અને 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9 અને 9 દુના 18. દેખતા રહેવાનું છે મિત્રો. 12 અને 48. 12 અને 48. 2 છંગ 12. 24 દુ 24 દુ 48. 2 તરી 6. 12 દુ 24. 3 સ્ટોપ. 2 છંગ 12. 3 એમના એમ. ચલો 3 વડે 3 એકા 3. હજી આગળ અહીંયા લખવું પડશે. 2 તરી 6. 3 એમના એમ. હવે સારું લાગશે મિત્રો. 3, 1 અને 1. હવે લસા લખી દઈએ. લસા શું લખી દઈશું? લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 વખત 2 ની 4 ઘાત. 3 એમના એમ લખીશું. 3 એમના એમ. 2 ની 4 ઘાત એટલે 16. 16 તરી 48. 2 ની 4 ઘાત એટલે 16 અને 16 તરી 48. નવ અને 45 શું છે? 9 અહીંયા છે બાળકો 45. 9 અને કેટલા છે? 45. ચલો બેકી સંખ્યા નથી. 2 ના ઘડિયામાં તો આવવાના જ નથી. 9 3 વડે 3 તરી 9. 15 તરી 45. 15 ના ઘડિયામાં આપણને જોવા મળે છે 3 એકા 3. 3 પંચા 15. 5 ના ઘડિયામાં એક એમના એમ 5 એકા 5. હવે આપણે લખી શકીએ. શું લખી શકીએ? લસા શું લખી શકીએ? લસા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 નો વર્ગ 9 ગુણ્યા 5. 9 ગુણ્યા 5 એટલે 45. આપણો લસા થશે. હવે મિત્રો શું ધ્યાન રાખવાનું છે?
હવે ખાસ દેખવાનું છે મિત્રો કે આ લસા આપણે શોધી દીધો, જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે, એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે. તમે જોઈ શકો છો, બરાબર છે, કે એક સંખ્યા એ બીજી સંખ્યામાં આવે જ છે ઓલરેડી, બરાબર છે, એટલે અવયવ છે. દેખો 5 ચોક 20 આવી ગયું, 5 એકા 5 આવે જ છે, 6 તરી 18 પણ આવે છે, 12 ચોક 48 પણ આવે છે. બધે બધા અવયવ બેઠા સેમ આવે છે. અવયવી ટાઈપ છે અહીંયા, બરાબર છે, અવયવી ટાઈપ છે. તમે અહીંયા જોઈ શકો છો. એના પરથી આપણે કહી શકીએ કે દેખો મિત્રો, હવે વ્યવસ્થિત મિત્રો વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત તમે લખી શકો છો. હવે જગ્યા નથી એટલે આપણે થોડુંક મૂકી દઈએ. તો અહીંયા આપણે શું લખી શકીએ કે દરેક સંખ્યા એ એમ લખી શકીએ આપણે, જો એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવી છે, જો એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવી છે, તો શું થાય? તો જે નાની સંખ્યા હોય, જો આવું હોય, નાની સંખ્યા એ મિત્રો ગુસા બને છે, સંખ્યા એ શું બને છે? ગુસા બને છે. શું બને છે? ગુસા. અને મોટી સંખ્યા હોય તો લસા બને છે. શું બને છે? મોટી સંખ્યા હોય, મોટી સંખ્યા શું બને છે? મોટી સંખ્યા એ શું બને છે? લસા બને છે. શું બને છે? લસા. શું બને છે બાળકો? લસા બને છે. હવે મિત્રો ધ્યાન રાખવાનું છે, બીજી વસ્તુ સમજાવી દઉં છું, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો સહઅવિભાજ્ય અવયવ હોય, જો સહઅવિભાજ્ય અવયવ હોય, જો સહભાજ્ય અવયવ હોય તો ગુસા 1 બને છે. ગુસા 1 બને છે. લસા શું બને છે મિત્રો? લસા શું બને છે? બંને સંખ્યાનો ગુણાકાર બને છે. બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. ગુણાકાર બરાબર હોય છે, આવું આપણે કહી શકીએ. તો મિત્રો આ છે આપણો પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો ખાસ આ લખી દેજો, ખાસ આ તૈયાર કરી દેજો. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ફાયદારૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.